कोशिश आखिरी सांस तक करनी चाहिए। मंजिल मिले या तजुर्बा, चीजें दोनों ही नायाब है। ઉદય અને લલિત લદ્દાખના એક નાના ગામમાં રહેતા હતા। એકવાર બંને નક્કી કર્યું કે તેઓ ગામ છોડીને શહેરમાં જશે અને ત્યાં કોઈ ધંધો શોધશે। બીજા દિવસે સવારે તેઓ પોતાનો સામાન પેક કરીને નીકળ્યા। ચાલતી વખતે આગળ તેમના રસ્તામાં એક નદી આવી। ભારે ઠંડીના કારણે નદીનું પાણી જામીને બરફ થઈ ગયેલું। થીજી ગયેલી નદી પર ચાલવું સહેલું નહોતું। પગ લપસી જવાથી ગંભીર ઈજા થઈ શકે તેમ હતી। બંને આસપાસ દૂર સુધી નજર દોડાવી એવી આશાએ કે કદાચ નદીને પાર કરવા માટે ક્યાંક પુલ હશે, પરંતુ ઘણી શોધખોળ કરવા છતાં તેમને કોઈ જગ્યાએ પુલ દેખાયો નહીં। આપણું નસીબ જ ખરાબ છે યાર, લલિતે નિસાસો નાખ્યો। ચાલ પાછા જઈએ, હવે ઉનાળામાં જઈશું। ના, ઉનાળામાં નહીં, ઉદયના અવાજમાં દ્રઢ નિર્ધાર પડઘાયો। નદી પાર કર્યા પછી શહેર બહુ દૂર નથી, આપણે આજે જ શહેરમાં જઈશું। અને આમ કહીને તે થીજેલી નદીના બરફ પર ધીમે ધીમે આગળ વધવા લાગ્યો। અરે આ શું કરે છે? પાગલ થઈ ગયો છે કે શું? એટલે પડી જઈશ। લલિત બૂમો પાડી રહ્યો હતો ત્યારે ઉદય અચાનક લપસી પડ્યો। જોયું, કહ્યું હતું તને, લલિતે હસીને કહ્યું। એટલે રહેવા દે, પાછો ચાલ ઘેર। ઉદયે કોઈ જવાબ ન આપ્યો। તે ઊભો થઈને આગળ વધવા લાગ્યો। લલિત તેને ના પાડતો રહ્યો, પણ તેની કોઈ વાત ઉદય કાને ધરતો નહીં। શરૂઆતમાં તે 5-6 વાર પડ્યો, પરંતુ ટૂંક સમયમાં તેણે બરફ ઉપર કાળજીપૂર્વક ચાલવાનું શીખી લીધું અને થોડી જ વારમાં નદી પાર કરી લીધી। બીજી બાજુ પહોંચીને તેણે ખુશીથી કૂદકા મારીને બૂમ પાડી કહ્યું, જો મેં નદી પાર કરી દીધી, હવે તારો વારો છે। ના ભાઈ ના, લલિત તરત બોલ્યો, હું નહીં આવું, હું અહીં સુરક્ષિત છું। પણ આપણે તો શહેરમાં જવાનું નક્કી થયું હતું। હા, પણ હું આવું જોખમી કામ નથી કરી શકતો। નથી કરી શકતો કે નથી કરવા ઈચ્છતો? લલિત કોઈ જવાબ આપ્યા વિના ઘરે પાછો જવા લાગ્યો। એને જોઈને ઉદય શહેરની તરફ આગળ વધ્યો। મિત્રો, લલિત અને ઉદયની જેમ આપણા બધાના જીવનમાં કોઈ મોટો અવરોધ કે પડકાર થીજી ગયેલી નદીના રૂપમાં આપણી સામે આવે જ છે, અને આવી સ્થિતિમાં આપણે કોઈ નિર્ણય લેવો જ પડે છે। વિશ્વની દરેક સફળ વ્યક્તિનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લો, એમણે એમના જીવનમાં મોટું રિસ્ક લીધું જ છે। આજના ઝડપથી બદલાઈ રહેલા સમયમાં ખરેખર તો કોઈ રિસ્ક ના લેવું એ સૌથી મોટું રિસ્ક છે, અને એમાં ગેરંટેડ નિષ્ફળતા છે। બિઝનેસ કે કોઈ પણ કામમાં રિસ્ક લો। જો સફળતા મળશે તો આનંદ આવશે, અને જો નિષ્ફળ જશો તો પાઠ શીખવા મળશે। મોટી સફળતા હાંસલ કરવા મોટું રિસ્ક નહીં લો તો આ જીવન વસવસો રહેશે। પાંજરામાં કેદ પક્ષી સૌથી વધુ સુરક્ષિત હોય છે, પરંતુ શું તે પાંજરામાં પુરાવા માટે હોય છે, કે પછી તે આસમાનની ઊંચાઈઓને ચૂમવા માટે, મુક્તપણે વિહારવા માટે હોય છે? નિર્ણય તમારો છે। તમારે પાંજરાનું પક્ષી બનવું છે કે ખુલ્લા આકાશનું?